અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીનીની હત્યા મામલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેના આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ શ્રદ્ધાંજલિ આપી। સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન છે। રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, સરદારનગર સહિત વેપારીઓએ બંધ પાડ્યું। વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાવા આહવાન કર્યું છે। વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન છે। ત્યારે આજે જે બંધનું એલાન કરાયું છે, વેપારીઓને સ્વયંભૂ જોડાવા માટે પણ આહવાન કરાયું છે। આજે બજારો બંધ રહેશે। 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની જે હત્યા થઈ ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અનેક શહેરોમાં। તો સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, આજે જે બંધનું એલાન અપાયું છે, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડવા માટે આહવાન કર્યું છે, વધુ જાણકારી, કારણ કે હવે રોષ વધી રહ્યો છે, અન્ય શહેરોમાં પણ આ રોષ જોવા મળી રહ્યો છે। અને બધી સંસ્થાઓ જે છે આપણી સાથે ઊભી છે, આ પરિવાર જે છે તેમની સાથે ઊભી છે। તો દરેક સમાજ જે છે અને અત્યારે આ ચિંગારી જે છે માત્ર આ ભાઈપુરા વિસ્તાર કે ખોખરા વિસ્તારમાં નહીં, પણ આખા અમદાવાદમાં અને આખા અમદાવાદમાં પણ નહીં, આખા ગુજરાતમાં અને આખા ભારતની અંદર પણ આ વેદનાનું પ્રગટીકરણ અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે। ક્યાંક સોશિયલ મીડિયા તરફથી, ક્યાંક ન્યૂઝ ચેનલની અંદર પણ આપણે સાંભળીએ છીએ। અલગ અલગ જગ્યાથી તેમના ફોન આવે છે, વાત થાય છે કે અમે આ સમગ્ર જે ઘટના છે તેમાંથી વ્યક્તિ છે તમારી સાથે યોજાયો છે। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં તમામ જે લોકો છે, હિન્દુ સેના એ પણ પોતાનું સમર્થન નોંધાયું છે। મહત્વની વાત એ છે કે એક જગતગુરુ શંકરાચાર્ય ઘટના બની છે, એ દુઃખદ ઘટના સામે આરોપીઓ સામે પગલાં લેવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ માટે તમામ જે લોકો છે એક સાથે જાણે એક મંચ ઉપર ભેગા થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે પરિવાર છે કે જેઓ વેદનાગ્રસિત છે, વેદનાથી પીડાઈ રહ્યા છે। બીજી તરફ સમાજના લોકો અને ખાસ કરીને જે વાલીઓ છે તેઓ અત્યારે પરિવારને સાંત્વના પાઠવવા માટે તેમની સાથે જાણે ઊભા હોય તે પ્રકારે તમામ જે લોકો છે તેઓ અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે તેની અંદર જે પણ કઈ આવશ્યકતા હોય પણ કરીશું, એમને પૂછીશું કે તેઓ કઈ રીતનો ન્યાય સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે, કારણ કે કડક કાર્યવાહી જો કોઈ કરી શકે, સરકાર કરી શકે, લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવ્યા છો, આપની શું અપેક્ષા છે સરકાર સાથે? સરકાર સાથે જ આ નિશાળ બંધ થવું જોઈએ। આ બહુ ખોટું થયું છે, એના કદમ લેવું જોઈએ, કદમ લેવા જોઈએ। બહુ ખરાબમાં ખરાબ થયું છે કિસ્સો। મારા બાબાને માર્યું હતું આ લોકોને પહેલા, બહુ આ ખરાબમાં ખરાબ નિશાળ છે, એને બંધ કરાવો, બિલકુલ એને બંધ કરાવો। ઘણા બધા લોકો છે કે જેઓ નયનના પરિવાર સાથે ઊભા છે, એવામાં સરકાર પાસેથી શું અપેક્ષા છે કે સરકારે કેવા રીતના પગલાં લેવા જોઈએ? एमना इसके मम्मी पापा खाली बस यही कह रहे हैं, हमारे सरकार से खाली यही मांग है कि हमारे बच्चे को न्याय मिलना चाहिए, ऐसी उसके आरोपी को कड़ी से कड़ी सजा, फांसी की सजा मिलनी चाहिए, ताकि आज जो हमारे बच्चे के साथ हुआ है कल किसी और बच्चे के साथ नहीं हो। सरकार से उनकी बस यही मांग है, और हमारी भी यही मांग है कि आरोपियों को फांसी की सजा दी जाए, ताकि कोई भी किसी इंसान के ऊपर आंख उठाने पर 100 बार सोचेगा कि भले कि ये हमको आंख उठानी है कि नहीं उठानी है। हमारी सरकार से भी यही मांग है कि उसको कड़ी से कड़ी फांसी की सजा दी जाए, और स्कूल के ऊपर सख्त से सख्त कार्रवाई की जाए, प्रिंसिपल के ऊपर भी सख्त से सख्त कार्रवाई की जाए, क्योंकि आज कल वो अपना घर छोड़ के भाग गया है और उसने 15 लाख रुपए का दावा किया है कि हमने तोड़फोड़ की है। एक माँ बाप ने अपना बच्चा खोया है, ये उन्होंने आधे घंटे तक उसको मरने के लिए छोड़ दिया, उसको स्कूल में, उसको हॉस्पिटल तक भी नहीं लेके गए, और ऊपर आधे घंटे तक ऐसा पड़ा था, और ऊपर झूठ बोल रहे हैं कि हम गए थे वहाँ। उसके मदर ने, उसकी चाची ने, उसके 2 फ्रेंड ने उनको उठा के रिक्शा में लेके हॉस्पिटल लेके गए, और स्कूल प्रशासन क्या बोल रहे हैं कि हम उनको लेके गए। एकदम बेकार स्कूल है, एकदम झूठी स्कूल है, और वाटर टैंकर बुला के पूरा ब्लड साफ करके पूरा एविडेंस साफ करवाने की कोशिश की गई है। हम सरकार से मांग कर रहे हैं ये स्कूल के हमेशा बंद की जाए, और उस बच्चे को न्याय मिले, और आरोपियों को फांसी की सजा मिले, यही हमारी मांग है सरकार से। बिल्कुल, हमारा जो सहयोगी છે તેમને બિલકુલ સપના, આભાર માહિતી બદલ।
તો સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આ તરફ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આજે સ્વયંભૂ વેપારીઓએ બંધ પાડ્યું છે। જેના આક્રોશ વાલી મંડળ દ્વારા પણ આ આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન કરાયું છે। વેપારીઓ આજે સ્વયંભૂ બંધ રાખશે। કાલુપુર રાયપુરમાં બંધ રહેશે દુકાનો। 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પડઘા હવે અન્ય શહેરોમાં પણ પડ્યા છે।